નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 6 ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, શક્તિ વાવાઝોડું આવે કે ન આવે પણ વરસાદ ચોક્કસ આવશે। મિત્રો અત્યારે આપણે જાણીશું કે જે અરબ સાગરના દરિયામાં વર્ષ 2025નું પ્રથમ વાવાઝોડું કે જેનું નામ હવામાન વિભાગે શક્તિ આપ્યું છે, આ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે? શું મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત નજીક આવશે? શું મિત્રો આ શક્તિ નામનું વાવાઝોડું યુટર્ન લેશે? અને મિત્રો ગુજરાત નજીક આવતા ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। ત્યારે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર શક્તિ વાવાઝોડાના કારણે સિસ્ટમના કારણે ગુજરાતમાં 7 તારીખ, 8 તારીખ અને 9 તારીખના રોજ ભારેથી ભારે વરસાદ જોવા મળશે, જેમાં રાજ્યના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ફરી એક વખત આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે। સાથે મિત્રો આવતીકાલે શરદ પૂનમ છે। શરદ પૂનમના દિવસે ગુજરાત નજીક આ વાવાઝોડું નબળું પડીને આગળ વધશે અને ગુજરાત નજીક આ વાવાઝોડું આવતા ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં 3 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ પડશે। હવામાન વિભાગની આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે દેવભૂમિ દ્વારકાથી 800 કિલોમીટર દૂર છે। આ વાવાઝોડું ભલે ગુજરાતથી ઘણું બધું દૂર છે, પરંતુ ગણતરીની કલાકોમાં આ વાવાઝોડું યુટર્ન લઈને ગુજરાતને ધમરોળવા માટે આગળ વધી રહ્યું છે। માત્ર ગુજરાત જ નહીં, પરંતુ આ વાવાઝોડાના કારણે અરબ સાગરને અડીને આવેલા ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। અને મિત્રો અત્યારે જામનગર છે, સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા છે, આ સાથે પોરબંદર છે, અમરેલી છે, ભાવનગર છે, ત્યાં આ શક્તિ નામના વાવાઝોડાના કારણે ત્યાં અસર વર્તાતી જોવા મળી છે। તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ક્યાંક તો વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સાથે કહી શકે કે મિત્રો જોટાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। ફરી એક વખત ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। નક્કી ગુજરાતમાં શરદ પૂનમના દિવસે આ વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે। અરબ સાગરના દરિયામાં અત્યારે આ વાવાઝોડું 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહ્યું છે। આ વાવાઝોડાની મિત્રો જે અત્યારે જે સ્થિતિ છે એ અત્યારે ખૂબ જ તોફાની જોવા મળી છે। આ વાવાઝોડું અત્યારે ખૂંખાર વાવાઝોડાની અંદર કન્વર્ટ થઈ ગયું છે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડું આગળ વધતું જોવા મળી રહ્યું છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારોની અંદર હવામાન વિભાગ તરફથી 3 નંબરનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા, સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે। અને મિત્રો અત્યારે ગુજરાતના ખાસ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે, તો ક્યાંક ભારે વરસાદ પડશે, તો ક્યાંક હવે વાવાઝોડાની અસરો પણ ગુજરાતમાં વર્તાતી જોવા મળવાની છે, જેમાં ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર આ વાવાઝોડાની અસરો છે અત્યારે વર્તાતી પણ જોવા મળી રહી છે। મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું શક્તિ નામના વાવાઝોડાને લઈને શું નવી આગાહી સામે આવી છે આવનારી 24 કલાકની અંદર મિત્રો, જેમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની રહેશે સંભાવના। ફરી એકવાર ગુજરાતની અંદર મિત્રો પાછલી કલાકોની અંદર અમુક વિસ્તારોમાં તો વરસાદની ગતિવિધિ વધવા લાગી છે, જેના જોતા હવે પછી આગામી 3 દિવસ રહેજો તૈયાર। ગુજરાત રાજ્યના કયા વિસ્તારની અંદર જોવા મળશે ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ? આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો જાણીશું કે જે 8 તારીખ, 9 તારીખના દિવસે ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ, તો કયા ભાગોમાં વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળવાની છે। મિત્રો અત્યારે જે અરબી સમુદ્રની અંદર સક્રિય બનેલું જે વિશ્વનું સૌથી ખૂંખાર વાવાઝોડું શક્તિ કે જે આ વાવાઝોડાની અંદર કેટલાક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આ વાવાઝોડું કઈ દિશા તરફ આગળ વધશે, ગુજરાતના દરિયાઈ કાંઠેથી કેટલું દૂર છે અને અત્યારે આવી રહેલી અપડેટ હવામાન વિભાગની જે આગાહી છે કે શું આ વાવાઝોડું વળાંક લેશે? મિત્રો ગુજરાતના કેટલાક ભાગોને આ વાવાઝોડું અસર કરશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ શું નવી આગાહી વ્યક્ત કરી છે? જેમાં મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ફરી વરસાદની આગાહી સામે આવી છે। ખેડૂતોના પાકને પણ નુકસાન કરવા માટે આ ચોમાસાનો અંતિમ વરસાદી રાઉન્ડ કહી શકાય, જેમાં મિત્રો તમામ અપડેટો આપણે એક પછી એક મેળવવાના છીએ। તો એ પહેલાં ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારે
ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી જે તસવીરો છે એ બતાવી રહ્યા છે અરબી સમુદ્રની અંદર મિત્રો આ વાવાઝોડું તમે જોઈ શકો છો શક્તિ કે જે ગંભીર વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે તે અત્યારે મિત્રો ધાર્યા કરતાં પણ ખૂબ જ ગુજરાતથી દૂર ઓમાનના દરિયાઈ કાંઠે સુધી પહોંચ્યું છે. ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાની અસરો અત્યારે વર્તાતી જોવા મળી છે. ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. વાવાઝોડું અત્યારે તબાહી મચાવતું હોય તેવા પણ સમાચાર મળી રહ્યા છે. વાવાઝોડાની તસવીર પણ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોવા મળી રહી છે. આ વાવાઝોડું પોતાના સેન્ટરોમાં વાદળાના અત્યારે આ ઘેરાવા પણ ઘેરાઈ રહ્યા છે. ઓમાનના વિસ્તારોની અંદર અરબી સમુદ્રની અંદર અત્યારે હાલ કડાકા ભડાકા સાથે ગુજરાતમાં પણ વરસાદ શરૂ થશે. મિત્રો હાલ જો હવામાન વિભાગની આગાહી સામે આવી છે, અપડેટ સામે આવી છે કે દ્વારકાના દરિયાઈ કાંઠેથી આ વાવાઝોડું 800થી લઈને 900 કિલોમીટર દૂર જતું રહ્યું છે. તો આ વાવાઝોડું સક્રિય છે તેમ છતાં પણ ગુજરાતમાં એમની અસર નહીં થઈ. કચ્છના ભાગથી આ વાવાઝોડું ઘણું બધું દૂર જોવા મળી રહ્યું છે. દ્વારકાથી પણ આ વાવાઝોડું દૂર છે. ગુજરાતથી ખૂબ જ દૂર અત્યારે આ ઓમાનના દરિયામાં આ વાવાઝોડું અત્યારે તમે જોઈ શકો છો. આવનારી કલાકોમાં આ વાવાઝોડું ટર્ન મારશે, ફરી મિત્રો વળાંક લેશે અને શું ખરેખર ગુજરાતમાં દિવાળી બગડશે? કારણ કે મિત્રો આ વાવાઝોડું ટર્ન મારવાની સાથે મજબૂત પણ બની શકે છે. કેટલું મજબૂત બનશે એમને લઈને મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી શું કહી રહ્યા છે આ તમામ અપડેટ મેળવીએ. હાલ મિત્રો સૌરાષ્ટ્ર છે, આ સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં અત્યારે 850 HP સુધીના જે વાદળો છે બંધાઈ રહ્યા છે. તો ફરી એક વખત ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે. પાછલી કલાકોને લઈને તમે થઈ જાજો તૈયાર. સૌરાષ્ટ્રની અંદર, જામનગરના જિલ્લાની અંદર, આ સાથે મિત્રો સુરેન્દ્રનગરના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે વાદળી વાતાવરણ. તો મોરબી, આ સાથે અમરેલી તમે જોઈ શકો છો મિત્રો ગ્રામીણ પંથકોમાં પણ અત્યારે ધોધમાર વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઉત્તરીય ગુજરાતના ભાગોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અસ્થિરતાની સાથે ગાજવીજ સાથે અને ગુજરાતમાં જે નવું નક્ષત્ર ચાલી રહ્યું છે હસ્ત નક્ષત્ર, ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે. આવનારી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની રહેશે સંભાવના એમને લઈને મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે. એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત રાજ્યને લઈને નકશો જાહેર થયો છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો 6 તારીખ, 7 તારીખ, 8 તારીખના રોજ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં જાણીશું કયા જિલ્લાની અંદર વરસાદની ગતિવિધિ રહેશે, જેને લઈને મિત્રો અત્યારે તમે જે નકશા પણ જોઈ શકો છો. ખાસ કે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ સાથે અન્ય વિસ્તારોમાં મિત્રો અત્યારે હાલ હળવાથી મધ્યમ વરસાદ. તો ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો અમુક ભાગોમાં સામાન્ય ઝાપટાથી લઈને હળવા વરસાદ જોવા મળશે. મિત્રો અત્યારે જે રીતે આગાહી સામે આવી છે કે ઓક્ટોબર મહિનામાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલની ગતિવિધિ જોવા મળશે. મિત્રો રાજ્યના કચ્છના ભાગોની સાથે સાથે સૌરાષ્ટ્રના, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણની અસ્થિરતા તો છૂટાછવાયેલા લોટરી મુજબ વરસાદ આજે ગુજરાતમાં જોવા મળશે. હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. હવામાન વિભાગની જે આગાહી સામે આવી છે કે ગુજરાતમાં 8 તારીખ, 9 તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદ, પરંતુ 10 તારીખના રોજ ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે. 11 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે. બાકી હળવાથી મધ્યમ વરસાદ માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે. 11 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં કે કયા વિસ્તારની અંદર આગાહીને લઈને અત્યારે જે મેપો જાહેર કરી દેવામાં આવ્યા છે. ફરી મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું, મોડલોને માધ્યમથી જાણીશું કે ગુજરાતના, સૌરાષ્ટ્રના, કચ્છના અને મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણની અસ્થિરતા, તો કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો મિત્રો આવનારી 24 કલાક માટે ખાસ જોઈ લેજો કે આગામી 7 તારીખ, 8 તારીખ અને 9 આમાં 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે છે જાહેર કરી છે. જો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળી, વરસાદની ગતિવિધિ જોવા મળી. જો મિત્રો આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન દેવભૂમિ, દ્વારકા, આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અમુક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો જેમાં પણ ભાવનગરની આજુબાજુના જે જિલ્લાઓ છે, મહુવાના ગ્રામીણ પંથકો છે ત્યાં પણ મિત્રો વરસાદ જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદ આજે જોવા મળશે. આ સાથે અમરેલી લાગુના વિસ્તાર છે ત્યાં પણ છૂટાછવાયેલા વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વિસાવદર છે, જૂનાગઢ છે, બોટાદ છે, રાજકોટ છે, જામનગરના ઘણા બધા વિસ્તારો છે, પોરબંદરના દરિયાઈ કાંઠે પણ અત્યારે વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો છે. વરસાદી સિસ્ટમના કારણે વરસાદ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. તો કે ગાજવીજ સાથે તો કે છૂટાછવાયેલો વરસાદ છે જોવા મળી રહ્યો છે. બીજી તરફ મિત્રો જો વાત કરીએ તો
ઉત્તરીય ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. હવે મિત્રો ખાસ મહેસાણા આજુબાજુના વિસ્તાર છે તમે જોઈ શકો છો. મિત્રો હાલ બનાસકાંઠા સાબરકાંઠામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તો વરસાદ જોવા મળી રહ્યો છે. રાંધનપુર છે, પાટણ છે, અમદાવાદ છે, બનાસકાંઠાના વિસ્તારોમાં જે ગ્રામીણ પંથકો છે, સરહદીના જે સરહદ વિસ્તારોના ખાસ કરી મિત્રો ગ્રામીણ પંથકો છે ત્યાં વરસાદ જોવા મળશે. અહીં મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર વરસાદની શક્યતા જોવા મળી છે, ગતિવિધિ જોવા મળી છે. ગુજરાતમાં હાલ અમદાવાદ છે, ખેડા સાથે વડોદરાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન છે, રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના જે ગ્રામીણ પંથકો છે, જિલ્લાઓ છે, એ વિસ્તારની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી છે. બનાસકાંઠાના કેટલાક અમુક વિસ્તારો સીમિત આજે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી છે. તમે જોઈ શકો છો મિત્રો મહેસાણા છે, અમદાવાદથી લઈને હાલ મિત્રો મહેસાણાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો ત્યાં વરસાદ જોવા મળશે. હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. તેવી અમુક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે 1થી લઈને મિત્રો 2 ઇંચ સુધીના છે હવામાન વિભાગ તરફથી આંકડા સામે આવી રહ્યા છે. વરસાદ પડી શકે છે. આવનારી 24 કલાક માટે ગુજરાતમાં છૂટાછવાયેલા વિસ્તારોમાં છે ત્યારે વરસાદની આગાહી પણ સામે આવી. જો મિત્રો 7 તારીખથી લઈને 10 તારીખ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ભારે વરસાદ જોવા મળશે. હાલ મિત્રો રાજકોટના જિલ્લાથી લઈને કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે વરસાદની અને વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. જામનગર છે, ગોંડલ છે, જસદન છે, આ સાથે મિત્રો ભાનવડ છે, સલાયા છે, જામનગર છે, પોરબંદર, રાજકોટના, ગોંડલના ઘણા બધા વિસ્તારોમાં પણ 7 તારીખ 8 તારીખના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. વરસાદ મિત્રો ખેંચાઈ પણ શકે છે. ચોમાસાની વિદાયની તારીખો નક્કી થઈ રહી છે. વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. તો ખેડૂતો ખેતીના કામો કરી લેજો કારણ કે 6 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને આ વરસાદનો રાઉન્ડ છે મિત્રો લાંબો ચાલશે. તો દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે વરસાદની ગતિવિધિ રહેશે. હવે પછી મિત્રો અહીં ઓમાન દેશ તરફ જે વાવાઝોડું શક્તિ ત્રાટકેલું જોવા મળ્યું છે. આ શક્તિ વાવાઝોડાને લઈને મિત્રો અપડેટ સામે આવી છે. આવનારા દિવસોમાં મિત્રો આ વાવાઝોડું છે એ વળાંક લીધા પછી ગુજરાતની કેટલીક નજીક અને કેટલું મજબૂત બનીને આવશે. હવામાન વિભાગ તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે મિત્રો આજે અમદાવાદ હવામાન વિભાગ તરફથી મિત્રો વાવાઝોડાના જે માર્ગ જાહેર કરવામાં આવે છે એમના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો દ્વારકાના દરિયાથી આ સિસ્ટમ જે હતી કે જે અત્યારે ધીમે ધીમે મિત્રો આગળ વધી રહી છે અને દક્ષિણ દિશા તરફ આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી અને ત્યાર પછી તે પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધતી જોવા મળી છે અને અત્યારે મિત્રો તે ઓમાનના દરિયાઈ કાંઠે આ વરસાદી સિસ્ટમ પહોંચી છે. આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. હવે પછી મિત્રો આ ઓમાનના દરિયાથી આ વાવાઝોડું છે એ વળાંક લેવાની શરૂઆત કરશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણથી લઈને થોડુંક પૂર્વ દિશા તરફ આ વાવાઝોડું આગળ વધી શકે છે. આવનારી કલાકોને લઈને આ વરસાદી સિસ્ટમ હજુ પણ નબળી પડવાની શરૂઆત થશે. ત્યાર પછી આ વાવાઝોડું સિવિયર સાયક્લોનમાંથી સાયક્લોનિક સ્ટોર્મમાં નબળું પડશે. ત્યાર પછી મિત્રો પોતાના ઘેરાવાથી આ વરસાદી સિસ્ટમ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકી શકે છે. જોકે જોટાના પવનો પણ મિત્રો 130થી લઈને 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળવાના છે. હાલ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાનું ટ્રેક પણ તમે જોઈ શકો છો. આવનારી 24 કલાકમાં નબળું પડેલું વાવાઝોડું અરબી સમુદ્રની અંદર આ શક્તિ વાવાઝોડું વિખેરાઈ જશે અને મિત્રો પરંતુ અત્યારે જે હવામાન વિભાગ તરફથી સમગ્ર માછીમાર ભાઈઓને સાવચેત રહેવા માટે જે નકશા જાહેર કર્યા છે એ પણ તમે જોઈ શકો છો. અત્યારે ગુજરાતના દરિયાઈ કાંઠે હવે પછી જે વાવાઝોડાના કારણે જે ચેતવણી આપી દેવામાં આવી છે એ તમામ હટાવી દેવામાં આવી છે કારણ કે મિત્રો અત્યારે જે ગુજરાત ઉપર જે સંકટ હતું વાવાઝોડાનું એ સંકટ હવે ટળી ચૂક્યું છે. એવું લાગી રહ્યું છે કે દ્વારકાના દરિયાથી હવે હળવો કરંટ જોવા મળશે અને દરિયો પણ શાંત થયો છે. હવે પછી મિત્રો ખાસ કરીને મિત્રો દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. કોઈ વાવાઝોડાની અસરો હવે નહીં વર્તાય. હવે પછી મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યમાં દરિયાઈ કાંઠાના ભાગોમાં કોઈ ભારે વરસાદ ન પડે પરંતુ હળવાથી મધ્યમ વરસાદ પડે. સાથે મિત્રો આજે સાંજ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે? શું આ શક્તિ વાવાઝોડું ગુજરાતને અસર કરી શકે છે કે આવનારી 10 તારીખ 11 તારીખના રોજ ફરી એક વખત મિત્રો માત્ર ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં અસર વર્તાતી જોવા મળે છે કારણ કે મિત્રો આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે. આ વાવાઝોડું લો પ્રેશરના એરિયામાં આવીને અરબ સાગરના દરિયા સુધી પહોંચશે અને જેમાં તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું ખૂબ જ નબળું પડ્યું, વિખેરાઈ ગયું અને આ વાવાઝોડું આગળ વધતા માત્ર દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ
વરસાદ જોવા મળશે. 9 તારીખ ઉપર પણ તમે જોઈ શકો છો વાવાઝોડાની ગતિવિધિ છે. વાદળો જોઈ શકો છો ગુજરાતથી દૂર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ખૂબ જ દૂર અત્યારે અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે. અરબી સમુદ્ર સુધી આ વાવાઝોડું છે એ આવી પહોંચ્યું છે અને મિત્રો ફરી એક વખત આ વાવાઝોડું ટર્ન લેશે, ઓમાનના દરિયા તરફ આગળ વધશે ત્યારે આ વાવાઝોડું મિત્રો નબળું થશે. એટલે કે આ વાવાઝોડું છે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠે પણ આવે, નજીક આવે તેવી સંભાવના અત્યારે હવે જોવા મળતી નથી. પરંતુ જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યું છે કે ગુજરાત ઉપર અસ્થિરતા ઊભી થઈ છે, ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ છે. ગુજરાતમાં 8 ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. 9 તારીખ 10 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિને લઈને હવામાન વિભાગે પણ પોતાની આગાહી અને અનુમાન દર્શાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? મિત્રો, અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે ચોમાસાની વિદાયની તારીખો જાહેર થઈ રહી છે. છતાં 8 તારીખના રોજ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. ત્યાર પછી ગુજરાતમાં વાવાઝોડાની અસરોના ભાગરૂપે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. વરસાદની આગાહીને લઈને પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી. રાજ્યમાં મિત્રો હાલ 8 તારીખ સુધી છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે પણ મિત્રો 1 થી લઈને 2 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો ક્યાંક હાલ પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાનું અનુમાન લગાડ્યું છે કે ઓમાનના દરિયેથી આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને અરબ સાગરમાં નબળું પડી જશે અને ગુજરાત પરથી તેનો સંપૂર્ણ ખતરો છે પણ ટળી ચૂક્યો છે. માત્ર વરસાદી ઝાપટા સ્વરૂપે ગુજરાતમાં છે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે અને આ વરસાદનો નવો રાઉન્ડ દિવાળી સુધી ચાલુ રહેશે. કારણ કે દિવાળીમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. સાથે મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો, તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર અત્યારે શું વરસાદ પડી રહ્યો છે કે નહીં ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિત્રો, આ વિડીયોની અંદર જો ગણતરીની કલાકોમાં 500 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન છે એની તમામ અપડેટો છે તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલમાં. હવે મિત્રો, આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે, આ શક્તિ નામનું વાવાઝોડું તમે જોઈ શકો છો અત્યારે તે ખૂબ જ ખૂંખાર સિસ્ટમની અંદર કન્વર્ટ છે. આગામી કલાકોમાં આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે અને આ વરસાદી સિસ્ટમ અત્યારે હાલ નબળી પડતી હોય તેવા પણ સમાચાર છે. ગુજરાત પરથી વાવાઝોડા શક્તિનો ખતરો અત્યારે ટળતો જોવા મળી રહ્યો છે. માત્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા તો ક્યાંક ભારે વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. કારણ કે આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી ઘણી બધી દૂર છે, જેના ભાગરૂપે ગુજરાતમાં મિત્રો આજે 2 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. તો ક્યાંક ભારે પવનો તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે જે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે આગાહી હતી કે શક્તિ નામનું વાવાઝોડું છે ગુજરાતને અસર કરશે. પરંતુ મિત્રો, અત્યારે હાલ જે આગાહી છે એમાં મોટી અસ્થિરતા જોવા મળી છે. કારણ કે આ શક્તિ નામનું વાવાઝોડું અરબ સાગરના દરિયામાં અત્યારે નબળું પડી રહ્યું છે અને આ વાવાઝોડું ગુજરાતને અસર કરે અથવા પણ ન પણ કરે, પરંતુ ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે. કારણ કે મિત્રો, તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે અત્યારે હાલ ખૂંખાર વાવાઝોડામાંથી અત્યારે માત્ર ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બન્યું છે. જ્યારે ગુજરાત નજીક આવશે ત્યારે એ વરસાદી સિસ્ટમ માત્ર લો પ્રેશરના એરિયામાં હશે. આ જ કારણે મિત્રો તમે જોઈ શકો